અમદાવાદમાં એએમસીના વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં લાલિયાવાડી બાદ તપાસનો આદેશ. ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર. વોટર ખાતાના ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશો આપી દીધા છે. કંપનીની બેદરકારી મામલે નોટિસ આપવામાં આવશે. સુરક્ષા એજન્સીઓને દંડ પણ ફટકારાય તે પ્રકારની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે ઝી 24 કલાકે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે જગ્યાએથી શહેરોમાં પાણી આવી રહ્યા છે, સોસાયટીઓમાં જે ઘરે નળમાંથી પાણી આવી રહ્યા છે, એ વોટર ડિસ્ટ્રીબ્યુશન કે જ્યાં કોઈ જ પ્રકારની તકેદારી નથી, ત્યાં કોઈ જ પ્રકારનો માણસ નથી અને એની ઇમ્પેક્ટ અત્યારે પડી છે. સિક્યુરિટી કંપનીની બેદરકારી મામલે નોટિસ આપવામાં આવશે. સુરક્ષા એજન્સીઓને દંડ પણ ફટકારવામાં આવે તે પ્રકારની શક્યતાઓ છે. અર્પણ આપણી સાથે જોડાયેલા છે. અર્પણ, ગઈકાલે આપણે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો વોટર ડિસ્ટ્રીબ્યુશનને લઈને, જ્યાં લાલિયાવાડી જોવા મળી હતી. કોઈ એક અધિકારી ત્યાં ઉપસ્થિત ન હતો. હવે તેના પડઘા પડ્યા છે. સોનલ, બિલકુલ જી. ગઈકાલે જયારે આપણે રિયાલિટી ચેક કર્યું તે દરમિયાન વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કે જ્યાંથી શહેરના નાગરિકોને સીધો પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે, અને હાલમાં જે પ્રમાણે આતંકવાદીઓએ જે આયોજન કર્યું હતું કે ઝેરી તત્વો જે છે તે હવા અથવા તો પાણી દ્વારા ભેળવીને લોકોના મોત નિપજાવવાનું આયોજન હતું, જેને એટીએસએ નિષ્ફળ બનાવ્યું છે. એટલે આ સંભાવના બાદ 24 કલાકે જે રિયાલિટી ટેસ્ટ કર્યું, જેનામાં કહી શકાય કે કોઈ જ પ્રકારની સુરક્ષા જોવા નથી મળી. કોઈ પણ અજાણી વ્યક્તિ આ પ્રતિબંધિત વિસ્તારમાં મન ફાવે તેમ પ્રવેશ કરી શકે તેવી સ્થિતિ હતી. કોઈ પૂછવાવાળું ટોકવાવાળું નહોતું. એટલે આ અહેવાલ જયારે આપણે ગઈકાલે વિસ્તૃત બતાવ્યો તે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેની નોંધ લેવાઈ છે, અને મારી વ્યક્તિગત વાત થઈ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે આ વિભાગના કે આ અહેવાલ બાદ અમે તપાસના આંતરિક આદેશ આપ્યા છે, અને જે કઈ સુરક્ષા એજન્સીઓ જે છે કે જેમની જવાબદારી આ જગ્યાએ સુરક્ષા કરવાની છે તેમને નોટિસ આપવામાં આવશે, અને તપાસના અંતે તેમને દંડ પણ ફટકારવામાં આવશે, જેથી કરીને ફરી વારથી આવી બેદરકારી સામે ન આવે. સોનલ જી, આભાર તમામ વિગતો માટે.